જય સ્વામિનારાયણ. ધોરણ 6 વિષય ગણિત. પ્રકરણ 9 માહિતી નિયમનમાં પાઠ ચોથો. એમાં સ્વાધ્યાય 9.3 આપણે આજે ભણીશું. એ પહેલાં સમજૂતી લંબ આલેખ. હવે લંબ આલેખ એટલે શું પહેલાં તો આપણે પેપરની અંદર ટીવીમાં મેચ જોતા હોઈએ ત્યારે સમાચાર ન્યૂઝપેપરમાં દરરોજ આવા લંબ આલેખ દોરેલા આવે છે. બરાબર, તમે ટીવીમાં અત્યારે ક્રિકેટ મેચ જોતા હો તો ક્રિકેટ મેચની અંદર બરાબર દરેક ઓવર લખ્યું હોય ને અહીંયા રન લખેલા હોય. એટલે આપણે આખી મેચ ન જોયું હોય તો કઈ ઓવરમાં કેટલા રન થયા બરાબર એ આપણે લંબ આલેખ ઉપરથી જાણી શકીએ છીએ. બરાબર, કે તમે મેચ તો જોતા રહેશો 20-20, 50-50 ને 1 ડે બરાબર, અને અત્યારે ટેસ્ટ મેચ ચાલી રહેલી છે. તો એ પ્રમાણે જે ઓવર અને અહીંયા રન, તો એ ઓવર અને રન જે બતાવે છે બરાબર, તો દરેક ઓવરમાં કેટલા રન થયા, કઈ ઓવરમાં વિકેટ પડી હતી બરાબર, ત્યાં લાલ ટપકો આવી જાય છે. એટલે આપણને ખ્યાલ આવી જાય છે કે આટલી ઓવરમાં સૌથી વધારે રન થયા અને આ ઓવરમાં સૌથી ઓછા રન થયા, એટલે કઈ ઓવર મેડન પડી ગઈ બરાબર. તો અહીંયા તમે પુસ્તકમાં 197માં પાને જોઈ શકશો કે આ ચિત્રની અંદર તમે ધ્યાનથી જોશો તો વાહનોની સંખ્યા અને સમયગાળો બરાબર. તો આ આડી જે લીટી છે એને એક્સ અક્ષ કહેવાય અને આ ઊભી લીટી છે એને વાય અક્ષ કહેવાય. તો એક્સ અક્ષ ઉપર વાહનોની સંખ્યા આપેલી છે અને અહીંયા સમયગાળો આપ્યો છે કે સવારે 6 થી 7. તો આપણે આલેખ પરથી કહી શકીએ કે સવારે 6 થી 7માં કેટલા વાહનો ગયા. તો અહીંયા 100 અને 200ની વચ્ચે લીધી છે, એટલે આપણે કહી શકીએ કે 150ની આસપાસ વાહનોની અવરજવર થઈ. પછી 7 થી 8ના ટાઈમમાં બરાબર, નોકરી જવાના ટાઈમમાં, તો અહીંયા 1200 વાહનનો ટ્રાફિક હતો. ત્યાર પછી 8 થી 9 ગણીએ તો એની અંદર 1000 વાહનો હતા. 9 થી 10માં ગણીએ તો 900 વાહનો હતા. 10 થી 11માં ગણીએ તો 600 વાહનો હતા અને 11 થી 12માં જોઈએ તો 400 વાહનો હતા. તો આપણે આ રીતે આલેખ પરથી બરાબર પ્રશ્નના જવાબ પણ આપી શકીએ છીએ. તો આજે આપણે જે શીખીશું એ આ શીખવાનું છે. લંબ આલેખ ઉપરથી નીચે પ્રશ્નો આપ્યા હોય એના જવાબો કઈ રીતે લખવા. હવે આની નીચે તમે જોઈ શકશો કે આપણે જોઈ શકીએ છીએ કે સૌથી વધારે ટ્રાફિકનો સૌથી લાંબો સ્તંભ કેટલો છે 1200 બરાબર. કયા સમયગાળામાં ગયા તો સવારે 7 થી 8ના ટાઈમમાં. બીજો લાંબો સ્તંભ 8 થી 9ના સમયગાળામાં છે બરાબર, એટલે કે 1000 વાહનો. તો આ પ્રમાણે આપણે જવાબ આપી શકીએ છીએ. 2 કલાક એટલે કે 8 થી 10 દરમિયાન કુલ ટ્રાફિકનો સ્તંભ કેટલો થયો. તો અહીંયા આપણે પ્રશ્ન 8 થી 10માં પૂછ્યો છે. તો 8 થી 10ની અંદર ગણવો હોય તો 1000 વાહનો અને પછી 900 વાહનો, બંનેનો સરવાળો કરીએ તો 1900 વાહનો થાય. તો આ પ્રમાણે એક સ્તંભ અથવા 2 સ્તંભનો ઉપયોગ કરીને પ્રશ્નના જવાબ આપણે આપી શકીશું. બીજો અહીંયા સ્તંભ જોઈએ તો અહીંયા આપણને વર્ષ આપ્યું છે 1951, 1961, 1971, 1981, 1991, 2001. અહીંયા ભારતનો વસ્તી વધારો. ભારતનો વસ્તી વધારો દર 10 વર્ષે થાય છે વસ્તી ગણતરી. હવે 2021ની સાલ આવશે બરાબર. 2021ની સાલમાં ફરીથી ઘરે ઘરે વસ્તી ગણવા માટે આવશે. તો આપણે અહીંયા આલેખ ઉપરથી પણ જવાબ આપી શકીએ છીએ કે 1951માં ભારતની વસ્તી કેટલી હતી. તો અહીંયા આપણે કહી શકીએ છીએ 36 ને એની પાછળ કરોડ બોલવાના.
શું બોલાય? કરોડ. કે 1 એકમ લંબાઈનું માપ 10 આપ્યું હતું. પછી 1961માં 44 કરોડ, પછી 1971માં 54 કરોડ, 1981માં 68 કરોડ, 1991માં 84 કરોડ અને 2001માં 102 કરોડ. બરાબર. પછી 2011માં 125 કરોડ. બરાબર. તો આ રીતે વસ્તી જે વધતી જાય છે એની પણ માહિતી આપણને મળી શકે છે. ઉદાહરણ 9 પાછળના પાને. બરાબર. કે આપેલો લંબ આલેખ વાંચી શાળાના ચોક્કસ વર્ગમાં વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે તે વાંચો. નીચેના પ્રશ્નોના જવાબ આપો. તો પહેલાં આપણે આલેખ સમજવો પડે. બરાબર. કે 2000માં આપણે જોઈએ તો 30 વિદ્યાર્થીઓ હતા, 2001માં 40, 2002માં 50 અને 2003માં 60. તો આ રીતે આલેખ આપણને આપેલો છે અને અહીંયા પ્રશ્નો આપેલા છે. એના જવાબો આપણે નોટમાં લખવાના છે. પ્રશ્ન પહેલો, આ ગ્રાફનું પ્રમાણ માપ શું છે? તો અહીંયા પ્રમાણ માપ તમે જોશો તો 1 સેમીએ 10 વિદ્યાર્થીઓ વધે છે. એટલે પ્રમાણ માપ શું કહેવાય? 1 સેન્ટીમીટર બરાબર 10 વિદ્યાર્થી. બરાબર. અહીં આપણે આગળ જોયું આલેખમાં તો આ પ્રમાણ માપ હતું. અહીં 10, 20, 30 એટલે 10 વધતા હતા. એટલે 1 એકમ લંબાઈ બરાબર 10 કરોડ. પાછળ અહીં જે આપ્યું હોય 1 કરોડ લખવું પડે. આની અંદર 6 થી 7, 7 થી 8 તો 1 સેમીએ 1 જ કલાક કહેવાય. બરાબર. તો આ પ્રમાણે આપણે પ્રશ્નોના જવાબ આપી શકીએ છીએ. ફરીથી ઉદાહરણ 9નો પહેલો પ્રશ્ન, આ ગ્રાફનું પ્રમાણ માપ શું છે? તો અહીંયા લખીને આપ્યું છે 1 એકમ લંબાઈ બરાબર 10 વિદ્યાર્થી. આ એનો જવાબ. બીજું, દરેક વર્ષે કેટલા વિદ્યાર્થીઓ ઉમેરાય છે? તો અહીંયા આપણે જોઈએ તો 10 વિદ્યાર્થી ઉમેરાય છે. પહેલાં 2000માં 30 હતા, પછી 40 થયા, પછી 50 થયા, પછી 60 થયા. ત્રીજો, વર્ષ 2003ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2000 કરતાં બમણી છે. તો 2003માં વિદ્યાર્થી 60 હતા અને 2000માં 30 હતા. તો 30ના બમણા 60 થાય એટલે છે. એટલે જવાબ લખવાનું કે વર્ષ 2003ના વિદ્યાર્થીઓની સંખ્યા વર્ષ 2000 કરતાં બમણી છે. બરાબર. પછી કારણ પણ લખવાનું કે વર્ષ 2000માં 30 વિદ્યાર્થીઓ હતા અને વર્ષ 2003માં 60 વિદ્યાર્થીઓ હતા. હવે આપણું સ્વાધ્યાય 9.3 એનો દાખલો પહેલો. બરાબર. અહીંયા પુસ્તક તમારે ખુલ્લું રાખવું પડશે. હું બોર્ડ પર લંબ આલેખ દોરતો નથી કેમ કે એની પરથી પ્રશ્નોના જવાબ લખવાના છે. બરાબર. તો લંબ આલેખમાં આપણે પહેલાં જોઈએ તો 0, 5, 10, 15, 20, 25, 30 એટલે અહીંયા આપણે કહી શકીએ કે 1 એકમ લંબાઈ બરાબર 5000 ટન આપેલા છે. આ વાય અક્ષ કહેવાય. હવે એક્સ અક્ષમાં જોઈએ તો એક્સ અક્ષ ઉપર આપણને વર્ષ આપેલા છે 1998, 1999, 2000, 2001, 2002. હવે પહેલો દાખલો 1998થી 2000 દરમિયાન સરકારે ખરીદેલ ઘઉંનો જથ્થો દર્શાવતો લંબ આલેખ બાજુમાં આપેલો છે. લંબ આલેખ વાંચી તો પહેલાં આપણે સમજી લીધું. બરાબર. નીચેના પ્રશ્નોના જવાબ આપો. લંબ આલેખ વાંચી તમારા અવલોકન લખો કે કયા વર્ષમાં. પ્રશ્ન પહેલો, બરાબર, ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. તો ચલો અહીંયા આપણે આલેખમાં જોઈ લઈએ. સૌથી વધારે શેમાં છે? તો સૌથી મોટી લીટી સ્તંભ આ છે. આ સ્તંભ કહેવાય. તો કઈ સાલ છે? 2002. કેટલું છે? તો 30 અને પાછળ 1000 ટન લખવું પડે. એટલે જવાબ આપણે આ રીતે લખીશું કે ઘઉંનું ઉત્પાદન એ વર્ષ 2002માં
ઘઉંનું ઉત્પાદન સૌથી વધુ હતું. પછી કેટલું એ પૂછ્યું નથી, પણ આપણે લખવાનું કેમ કે આપણે અત્યારે સમજાવ્યું એ પ્રમાણે. તો 2002માં કેટલું છે? તો અહીંથી આ લીટી અહીંથી આમ જોવાની, તો અહીં 30 આવે છે ને જવાબ લખવાનો 30. અને પાછળ પ્રમાણ માપમાં જે આપ્યું હોય એ લખવાનું. એકલા 30 લખાય નહીં, એટલે 30ની પાછળ શું લખવું પડે? 1000 ટન. બરાબર, આ ખાસ યાદ રાખજો. બીજો જવાબ, ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. તો અહીંયા આપણે લંબ આલેખમાં જોઈએ તો સૌથી ઓછું શેમાં આવે છે? તો સૌથી ઓછું 1998માં આવે છે. કેટલું? તો 15 પાછળ 1000 ટન. એટલે લખવાનું વર્ષ 1998માં ઘઉંનું ઉત્પાદન સૌથી ઓછું હતું. કેટલા ટન? તો 15,000 ટન. બરાબર, તો આ પ્રમાણે દાખલા પહેલાંના તમે તમારી નોટની અંદર આ રકમ પણ લખજો, લંબ આલેખ પણ આ પ્રમાણે દોરજો અને પછી પ્રશ્નના જવાબ પાકી નોટમાં લખજો. હવે દાખલો બીજો, લંબ આલેખનું અવલોકન કરો જે સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટ દર્શાવે છે. બરાબર, તો અહીંયા એક્સ અક્ષ ઉપર, બરાબર, આ એક્સ અક્ષ કહેવાય આડી લીટી અને ઊભી લીટી વાય અક્ષ કહેવાય. તો એક્સ અક્ષ ઉપર શું આપેલું છે? તો શર્ટની વેચાણ કિંમત સંખ્યા આપેલી છે અને વાય અક્ષ ઉપર આપણને વારના નામ આપેલા છે. બરાબર, તો અહીંયા આપણે કહી શકીએ કે સોમવારે કેટલા શર્ટ વેચાયા? તો 15 શર્ટ વેચાયા. મંગળવારે 10 શર્ટ વેચાયા. બુધવારે 20 શર્ટ વેચાયા. ગુરુવારે 35 શર્ટ. પછી શુક્રવારે અહીંથી ગણીએ તો 50 શર્ટ અને શનિવારે 60 શર્ટ. તો આ પ્રમાણે આપણે આલેખ પરથી દરેક દિવસે કયા કયા શર્ટ વેચાયા છે એની માહિતી આપણને મળે છે. હવે પ્રશ્નોના જવાબ. દાખલો બીજો, એનો પહેલો પ્રશ્ન, ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો અહીંયા રકમ વાંચવી પડે આપણે કે લંબ આલેખનું અવલોકન કરો. બરાબર, અહીંથી શરૂ થાય છે. સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી આપે છે. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. તો ઉપરનો લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો સોમવારથી શનિવાર સુધીમાં તૈયાર વસ્ત્રની દુકાનમાંથી વેચેલા શર્ટની માહિતી દર્શાવે છે. બીજો પ્રશ્ન, શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર કયું પ્રમાણ માપ દર્શાવેલું છે? તો અહીંયા આડી હરોળ પર જુઓ કે 5, 10, 15, 20 એટલે 1 સેન્ટીમીટર બરાબર 5 શર્ટ થયા. જવાબ અહીં લખેલો જ છે કે 1 એકમ બરાબર 5 શર્ટ. કોષ્ટકમાં કદાચ ઉપર ન આપેલું હોય તો આપણી જાતે આપણને ખબર પડવી જોઈએ.
એ શર્ટની સંખ્યા દર્શાવવા માટે આડી હરોળ પર એક એકમ લંબાઈ બરાબર 5 શર્ટ નું પ્રમાણમાં પસંદ કરેલ છે. સી ત્રીજો પ્રશ્ન, કયા દિવસે સૌથી વધુ શર્ટનું વેચાણ થયું છે? તે દિવસે કેટલા શર્ટ વેચાયા છે? તો સૌથી વધારે લાંબી લીટી તમે જુઓ શનિવારની આવે છે, બરાબર? વીક એન્ડ કહેવાય. વીક એન્ડમાં શનિવાર અને રવિવાર હોય ત્યારે દુકાનમાં થોડી ગ્રાહકી વધારે હોય, એટલે શનિવારે સૌથી વધારે શર્ટ વેચાયા છે. અને કેટલા શર્ટ વેચાયા છે? તો 60 શર્ટ છે. એટલે લખવાનું શનિવારે સૌથી વધુ શર્ટ વેચાણ થયેલ છે. તે દિવસે કેટલા શર્ટ વેચાયા? તો 60 શર્ટ વેચાયા. હવે ડી ચોથો પ્રશ્ન, કયા દિવસે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા? તો સૌથી ઓછો કયો છે? તો મંગળવાર. કેટલા શર્ટ વેચાયા? તો 10 શર્ટ વેચાયા છે, બરાબર? એટલે આલેખ ઉપરથી આપણને ખબર પડે કે સૌથી ઓછો આલેખ મંગળવાર આવે છે અને શર્ટ 10 જ વેચાયા છે. એટલે લખવાનું મંગળવારે સૌથી ઓછી સંખ્યામાં શર્ટ વેચાયા. કેટલા શર્ટ વેચાયા? તો 10 શર્ટ. ઈ પ્રશ્ન, ગુરુવારે કેટલા શર્ટ વેચાયા? તો અહીંયા તમે ગુરુવારમાં જોશો તો ગુરુવારે આ લીટી અહીં લગીને આવે છે. તો ગુરુવારમાં આ લીટી અહીંથી આમ સીધી આમ જવા દેવાની. તો કેટલા શર્ટ આવે છે? 35. એટલે જવાબ લખવાનો ગુરુવારે શર્ટ વેચાયા. તો આ પ્રમાણે દાખલો 2 તમારે પાકી નોટમાં પ્રશ્ન અને જવાબ લખવાનો છે. હવે દાખલો 3, લંબ આલેખનું અવલોકન કરો જે અજીજે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે, બરાબર? કે તમે હવે પરીક્ષા પહેલું સત્રની આપણે પતી ગઈ, એ અર્ધવાર્ષિક પરીક્ષા કહેવાય. તમને માર્કશીટ પણ આપેલી છે, બરાબર? તમે કેટલા વિષયમાં કયા માર્ક છે એ પણ આપેલા છે. તમે આ રીતે તમારી જાતે પણ તમારો લંબ આલેખ ઘરે નોટમાં તમારું રિઝલ્ટ જોઈને બનાવી શકો છો, બરાબર? આ એક વિદ્યાર્થીનો આપ્યો છે, બરાબર? અહીંયા 100 માર્કની પરીક્ષા હતી, આપણે 40 માર્કની પરીક્ષા હતી. તો તમારે દોરવો હોય તો આ રીતે 10, 20, 30, 40 લખી શકાય. અથવા 5, 10, 15, 20, 25, 30, 35, 40 બસ 40 માર્કની પરીક્ષા હતી એટલે 40 સુધી 5-5નું પ્રમાણમાં પણ લઈ શકાય. અને આ પ્રમાણે તમે જાતે પણ તૈયાર કરી શકો છો કે વિષય હિન્દી, અંગ્રેજી, ગણિત, વિજ્ઞાન, સમાજ અને આપણે 7 વિષયની પરીક્ષા હતી, બરાબર? એટલે બીજા 2 વિષય બાકી રહ્યા, ગુજરાતી અને સંસ્કૃત. તો એ પણ તમે ઘરે દોરી શકો છો, બરાબર? તો એ લંબ આલેખ દોરીને પણ
એ તમારું રિઝલ્ટ તૈયાર થઈ ગયું. તો અહીંયા આપણે દરેકના માર્ક કરી લઈએ. બરાબર. તો હિન્દીમાં 80 ગુણ મળ્યા છે, અંગ્રેજીમાં 60 છે, ગણિતમાં 70 છે, વિજ્ઞાનમાં 50 છે અને સમાજમાં 40 છે. હવે દાખલા 3નો પહેલો પ્રશ્ન. લંબ આલેખ કઈ માહિતી આપે છે? તો પહેલા પ્રશ્નમાં તમે જુઓ કે લંબ આલેખ કઈ માહિતી આપે છે. તો અહીંયા ઉપર વાંચવાનું કે લંબ આલેખનું અવલોકન કરો. તો શું બતાવે છે? હજી જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલા માર્ક્સ દર્શાવે છે. તો પહેલો પ્રશ્ન કે લંબ આલેખ હજી જે અર્ધવાર્ષિક પરીક્ષામાં જુદા જુદા વિષયમાં મેળવેલ માર્ક્સ દર્શાવે છે. બી હજી જે સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે તે વિષય લખો. તો સૌથી વધારે માર્ક્સ શેમાં મળ્યા છે? તો હિન્દીમાં. તો હજી જે હિન્દીમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. હવે સી પ્રશ્ન. સૌથી ઓછા માર્ક્સ તેને મેળવ્યા હોય તે વિષય લખ્યો. તો સૌથી ઓછા લંબ આલેખમાં જુઓ સમાજશાસ્ત્ર આવે છે. બરાબર. એટલે જવાબ સૌથી ઓછા માર્ક કયા વિષયમાં? સમાજશાસ્ત્રમાં મેળવ્યા છે. હવે ડી પ્રશ્ન. દરેક વિષયના નામ અને દરેકમાં મેળવેલ માર્ક્સ લખો. તો અહીંયા ડી પ્રશ્નમાં હિન્દીમાં 80, અંગ્રેજીમાં 60, ગણિતમાં 70, વિજ્ઞાનમાં 50 અને સમાજશાસ્ત્રમાં 40 ગુણ મેળવ્યા છે. તો આ પ્રમાણે આપણે દરેક વિષયના માર્ક્સ પણ લખી શકીએ. બરાબર. તો અહીંયા 9.3ના 3 દાખલા હતા. આ 3 દાખલા તમારે પાકી નોટમાં અને ઉદાહરણ 9 બરાબર એ પાકી નોટમાં લખી નાખવાનું છે. પરીક્ષા 25 માર્ક્સની છે. એની અંદર આ 2 ચેપ્ટરો છે.